ચોકીદાર કે ચોર? સુરત સરથાણા વિસ્તારમાં ચોકીદારી કરતા શખ્સે પોતાની જ ફરજને ઓળંગીને ચોરનું રૂપ ધારણ કર્યું. હિતેશ ઉકાણી નામના આ વોચમેનને સરથાણા પોલીસે 6 બાઇક ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. સરથાણા અને લસકાણા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના કિસ્સાઓ વધી રહ્યા હતા. પોલીસે ગુપ્ત માહિતીના આધારે હિતેશ ઉકાણીની ધરપકડ કરી, જ્યાં પૂછપરછ દરમિયાન તેણે મોજ શોખ માટે 6 બાઇક ચોરવાનો ગુનો કબૂલ્યો હતો. સરથાણા વિસ્તારમાં રહેલ લોકોએ છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના ઘટનાઓથી હેરાન થઈ ગયા હતા. ત્યારે આ બનાવોમાં વધારો થતાં સરથાણા પોલીસે ગત દિવસે મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચોકીદારીની નોકરી કરતો હિતેશ ઉકાણી નામનો શખ્સને અટકાવી તેની પાસેથી ચોરીની 6 બાઇક જપ્ત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સરથાણા અને લસકાણા વિસ્તારમાં બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી હતી. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે હિતેશ ઉકાણીએ શંકાના આધારે પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને મોજશોખ માટે 6 બાઇક ચોરવાનો ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ 6 બાઇક કબજે લીધી હતી, જેમાં સરથાણા વિસ્તારમાંથી 3, લસકાના વિસ્તારમાંથી 2 અને ઉત્તરાયણ વિસ્તારમાંથી 1 બાઇકની ચોરી થયેલી હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ મામલે વધુ ચોરીઓ બહાર આવે તેવી શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.